નમસ્કાર મિત્રો. વિદ્યાર્થીઓનું આંદોલન હજુ શમ્યું નથી અને શમવાનું નથી. દિલ્હીમાં પોલીસે જંતર મંતર પર વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર કર્યો, આંદોલનકારીઓ પર જે લાઠી વરસાવી, પેલેટ ગનનો ઉપયોગ કરીને એમને પર છોડી અને જે બીભત્સ વર્તન પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યું, એ મામલો હજુ આવતીકાલે સોમવારે સંસદની કાર્યવાહીમાં ગાજવાનો છે એટલું તો નિશ્ચિત છે. આવતીકાલે સંસદ ચાલી શકશે કે કેમ, અથવા તો સરકાર એને ચાલવા દેવા માંગશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી બે વિડીયો કર્યા પછી પોતાની હાર કબૂલી રહ્યા છે અને એમણે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું પડ્યું છે. બિટ્ટુ એમના એક રાજ્યમંત્રી, એમની તો રાજ્યસભાની મુદત પૂરી થઈ એટલે એમણે રાજીનામું આપ્યું, એટલે એના વિશે કંઈ જાજી વાત કરવા જેવી નથી. પરંતુ એ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી લડવાના છે અને કોંગ્રેસના મુખ્યમંત્રી બિયન સિંહના એક પૌત્ર છે અને બિયન સિંહની શહીદીને લજવે એવા કામો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને. એ વાત હવે તો જગ જાહેર થઈ ગઈ છે. પણ આવતીકાલે શું થશે એના પડઘા આવતા દિવસોમાં ભારતીય રાજકારણમાં, દેશભરમાં અને દુનિયાભરમાં આપણને સાંભળવા મળવાના છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને રાહુલ ગાંધીના વડાપ્રધાન નિવાસ પરના ધરણા, એમના નેતૃત્વમાં ધરણા અને ગાંધી સ્મૃતિની મુલાકાત, આના પ્રતાપે મોદી શાહની જંતર મંતર પરના આંદોલનકારીઓ પર અત્યાચાર ગુજારવાનો બીજો તબક્કો જે હતો એ ફ્લોપ કર્યો અને રાહુલ ગાંધી ભલે એમને અત્યારે કોઈ ક્રેડિટ આપે કે ન આપે, પણ હકીકત એ છે કે એ વિદ્યાર્થીઓ, આંદોલનકારીઓ એમને પડખે હતા અને એમની વાત ને ગજબતા હતા. એ બાબત કોઈ નકારી શકે એમ નથી. આપણી ચેનલ પર વરિષ્ઠ સંપાદક અજય શુક્લ જે કહેતા રહ્યા છે કે આખો ખેલ સોનમ વાંગચુક અને ગીતાંજલિ અને અભિજીત દીપકે, એ આખો ખેલ આરએસએસ નો અને ભારતીય જનતા પાર્ટીનો હતો. કારણ કે રાહુલ ગાંધીને અથવા કોંગ્રેસને કોઈ ક્રેડિટ ન મળવી જોઈએ, કારણ કે એમણે તો મે મહિનાથી રાષ્ટ્રવ્યાપી દરેક રાજ્યમાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, એના તરફથી આંદોલન આદર્યું જ હતું, લાઠીઓ ખાધી હતી, જેલવાસ ભોગવ્યો હતો અને વોટર કેનન એમના પર છોડવામાં આવ્યા. એના પછી રાહુલ સતત નીટની આ પરીક્ષાના પેપરો લીક થવાના સંદર્ભમાં અને શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં પહેલા કોટામાં અને પછી ઉત્તરાખંડમાં, દેહરાદૂનમાં એ છાત્રો કી ગુંજ કાર્યક્રમ કર્યો, જેને આ બંને કાર્યક્રમોને ફ્લોપ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ઉધામા માર્યા છે એ ઉધામા સાવ નિષ્ફળ ગયા. એ તમે બધા જાણો છો ને. આપણે અગાઉના એપિસોડની અંદર એપિસોડ જે કર્યા હતા એમાં એની ચર્ચા કરી છે. પણ આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો ખેલ હતો એવું રાજુ પરુડેકર
જે બહુ જ પ્રતિષ્ઠિત પત્રકાર છે, ડેરડેવિલ છે, એમણે જે ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ ઉપર જે લખ્યું છે એના ઉપરથી આપણને અજયની વાત જે હતી એ જ વાતમાં એ સુર પુરાવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એ લખે છે કે આફ્ટર વોચિંગ these video and post, tell me, wasn't this essentially an internal RSS family drama? If Rahul Gandhi had not intervened, wouldn't the ruling party and the opposition have effectively become indistinguishable? And didn't Kejriwal once again play a role in the shielding of Modi government from public anger? Was I really wrong in trying to protect my country and constitution from RSS thought through my analysis? એ છે ને ગીતાંજલિની ટ્વીટ અને નડ્ડા અને કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તા નર્મદા જીતેન્દ્રસિંહની સાથે એ મંત્રણાઓ કરી રહ્યા છે એની પોસ્ટ એમણે કરેલી છે અને એમાં બહુ સ્પષ્ટપણે આ વાત લખી છે કે આ આરએસએસ નો આખો ડ્રામા હતો અને એ ડ્રામા હવે ઉઘાડો પડી ગયો છે. રાહુલ ગાંધીએ કોઈ ક્રેડિટ લેવાની કોશિશ નથી કરી. રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાને વિદ્યાર્થી આંદોલનકારીઓ જે હતા એમની જીત ગણાવી છે અને એમણે હંમેશા કહ્યું છે કે હું એમની સાથે ઊભો છું, વિપક્ષો એમની સાથે ઊભા છે. અને રાહુલ ગાંધી માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાથી સંતુષ્ટ નથી અને એમણે જે પત્ર લખ્યો છે અમિત શાહને, ગૃહમંત્રી અને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગને, કારણ કે નરેન્દ્ર મોદી એ પ્રેસિડેન્ટ થઈ અમિત શાહને પ્રાઇમ મિનિસ્ટર કરવાની દિશામાં જાણે કે આગળ વધતા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં ઉહાપો મચી રહ્યો છે એ બધા જાણે છે. અત્યારે શું ત્યાં આગળ ગળમથલો ચાલી રહી છે એ તમે જાણો છો. ડોક્ટર મુરલી મનોહર જોશીએ પણ જે રીતે વિદ્યાર્થીઓના આંદોલન અને આંદોલનને પડખે રહેવાનું પસંદ કર્યું અને જે અત્યાચાર 20 જુલાઈએ એ વિદ્યાર્થીઓ, શાંતિપૂર્ણ આંદોલન કરનારા વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાપૂર્વક દિલ્હી પોલીસે અને સિક્યોરિટી ફોર્સિસે જે રીતે બર્બરતાથી હુમલા કર્યા, અત્યાચાર કર્યો, એને વખોડ્યો છે. જો મુરલી મનોહર જોશી જેવા નેતા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, જે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, જે શિક્ષણ મંત્રી એટલે કે એચઆરડી મિનિસ્ટર હતા, એમની સંવેદના પણ જો જાગતી હોય, મોદી અને શાહને મને લાગે છે ત્યાં સુધી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ મુરલી મનોહર જોશીના એ ટ્વીટને વાંચ્યા પછી. પણ આ તો બેશરમ છે. રાહુલ ગાંધી આજે જે પત્ર રિલીઝ કર્યો છે અંગ્રેજીમાં અને હિન્દીમાં, એ પત્ર એમ કહે છે, अमित शाह ने लखेलो पत्र कि 20 जुलाई 2026 को दिल्ली में शांतिपूर्ण विरोध प्रदर्शन कर रहे छात्रों पर बर्बर हमले किए गए, उसी की जवाबदेही तय करने की मांग करते हुए मैं ये पत्र लिख रहा हूं. हमारे छात्र एक निष्पक्ष और जवाबदेह शिक्षा व्यवस्था की मांग कर रहे थे. उनकी बात सुनने के बजाय सुरक्षा बलों ने उन पर अंधाधुंध बल का प्रयोग किया, जिसमें घातक हथियारों और आंसू गैस का इस्तेमाल भी शामिल था. सैकड़ों लोग गंभीर रूप से घायल हुए. महिला छात्रों पर पुलिस कर्मियों ने हमला किया, जिसमें जानबूझकर उनके निजी अंगों को भी निशाना बनाया गया. सबसे चौंकाने वाली बात घातक पैलेट गन का इस्तेमाल है. मीडिया और सोशल मीडिया की रिपोर्टों से साफ होता है कि कई लोग छर्रे से बुरी तरह से घायल हुए, जिनमें एक पत्रकार भी शामिल है. मैं 19 साल के छात्र साहिल लोचब से मिला, जो अभी बहुत दर्द में है और पैलेट गन के छर्रे लगने के कारण उसकी एक आंख भी की रोशनी जाने का भी खतरा है. दिल्ली में तैनात सुरक्षा बल आखिरकार
आपके प्रति जवाबदेह है, इसलिए आपसे मेरे सवाल हैं। बे सवाल हमने કર્યા છે। गृह मंत्री के तौर पर क्या आपने छात्रों के खिलाफ पैलेट गन समेत घातक बल के इस्तेमाल को मंजूरी दी थी? अगर नहीं तो किसने दी? તમને ખ્યાલ છે પેલા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાટીદાર આંદોલન વખતે જે અત્યાચાર થયો હતો એના માટે પોલીસને આદેશ કોણે આપ્યો હતો? મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે મેં નહોતો આપ્યો, મને ખબર નથી। અને હમણાં આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલે પણ આ સવાલ ઉઠાવ્યો છે કે કોણે આપ્યો તો એ આદેશ। અને હવે તો મને લાગે છે કે બધા જાણી ચૂક્યા છે કોણે એ આદેશ આપ્યો। હવે છુપી વાત નથી। ભારતીય જનતા પાર્ટીની અંદરથી પણ અવાજ ઉઠી રહ્યા છે। બીજો સવાલ છે રાहुल गांधीનો। जो लोग सादे कपड़ों में छात्रों को लाठियों से पीटते हुए दिखे, क्या वे पुलिसकर्मी हैं या वॉलंटियर्स? उनकी तैनाती की अनुमति किसने दी? आ बात आ पत्र जे एमनो छे ए पत्र ए बहु स्पष्टपणे हवे राहुल गांधीना निशाना उपर अमित शाह छे एवुं बहु स्पष्ट थई रह्युं छे। मोदीए पोतानी गादी बचाववा माटे धर्मेन्द्र प्रधान ने बलीनो बकरो तो बनाया, परंतु अमित शाह ए आ शांतिपूर्ण देखावो करनार, शांतिपूर्ण रीते जंतर मंतर पर विरोध नोंधावनार अने मागणीओ रजू करनार विद्यार्थीओ पर बर्बरतापूर्ण पुलिस अत्याचार माटे नो आदेश ए अमित शाह सिवाय कोण आपी शके? ए बहु स्पष्ट छे। अमित शाह અને નરેન્દ્ર મોદી બંને એને માટે જવાબદાર ગણી શકાય અને આવતા દિવસોમાં આ બાબત દેશભરમાં જ નહીં દુનિયાભરમાં ગુંજવાની છે। અને હવે મામલો એ માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી રહ્યો, એ દેશભરના નગરો, મહાનગરો, ગામડાઓ સુધી આ વાત પહોંચી ગઈ છે। અને એ એના સંદર્ભમાં જે શિવાજી પાર્ક ઉપર હજારો વિદ્યાર્થીઓએ એકઠા થઈને પ્રધાનના રાજીનામાનો ઉત્સવ મનાવ્યો અને સાથે સાથે જે નારો લગાવ્યો હતો કે મોદી અમિત શાહ બાકી હૈ, એટલે કે મોદી અને અમિત શાહ એમના રાજીનામા પડવા જોઈએ એવું હવે આ જેન જી યુવા પેઢી એ છે ને માગણી કરી રહી છે, જે અત્યાર સુધી એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતી હતી। એ વાત હવે મને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે એ આ જેન જીની આંખોમાં ભારતીય जनता પાર્ટીના નેતાઓ અને એમના મળતિયાઓ એ ધૂળ નાખી શકશે નહીં। જેન જી જાગે છે ત્યારે સત્તાધીશો ભાગે છે, એ બાબત પણ છે ને આપણે સમજી શકીએ છીએ। આ આંદોલનને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, સંઘ પરિવાર અને એના સોશિયલ મીડિયા એનો જે તંત્ર છે આખું, એની અંદર એવું પ્રચારિત કરવામાં આવ્યું કે આમાં તો વિદેશી ફંડિંગ આવ્યું, વિદેશી ફંડિંગથી આ આંદોલન ચલાવવામાં આવ્યું। અને તો એના સંદર્ભમાં વિદેશ મંત્રાલયના प्रवक्ता, सत्तावार प्रवक्ताए बहुत स्पष्टपणे कह્યું છે। એમણે કહ્યું કે मुझे कॉकरोच जनता पार्टी के विरोध प्रदर्शन को मिलने वाली फंडिंग के बारे में कई बार पूछा गया है। मैं कहना चाहता हूं कि हमारी खुफिया और जांच एजेंसियों की जानकारी के अनुसार इसमें किसी भी प्रकार की विदेशी फंडिंग नहीं मिली है। હવે તમે વિચાર કરો કે ગોદી મીડિયા અને ભક્તિ કરવા વાળાઓ ના આ દાવાઓ એમને છે આ સણસણતો તમાચો મોદી સરકારના વિદેશ મંત્રાલયના જ પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ફટકાર્યો છે। એમના જુઠ્ઠાણાઓથી હવે મને લાગે છે કે દુનિયા આખી એ એમને જાણી ગઈ છે અને આવતા દિવસોમાં રાજકારણનો ચરુ ઉકળતો જ રહેવાનો છે।
મોદી શાહના હાથમાંથી બાજી સરકી રહી છે અને મોદીની સરકારની ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ છે. એમણે 2/3 બહુમતી કરીને જે રીતે પરિસીમન બેઠકોનું પરિસીમન, લોકસભા બેઠકોનું પરિસીમન, એનું વિધેયક એમણે મંજૂર કરાવવું છે બંધારણમાં સુધારો કરાવીને. એના સૂત્રો દ્વારા, સૂત્રો તમને ખ્યાલ છે સૂત્રો કેવા હોય છે, પ્લાન્ટિંગ ઓફ ધ સ્ટોરીઝ, મોદી તો એમાં માસ્ટરી ધરાવે છે. તમને ખ્યાલ છે મોદી વિશે અમે ઘણી વખતે કહ્યું છે, મોદીએ શું છપાવવું અને શું ન છપાવવું એની સૂચનાઓ આપતા રહ્યા. મોદી, તમને ખ્યાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુ એ સરદાર પટેલની અંતિમ યાત્રામાં ગયા નહોતા એવું પણ ભાસ્કરના એની બેનર હેડલાઇન બનાવવા માટે એમણે પ્રેરણા આપી હતી અને બીજે દિવસે પોતે કંઈ કયાનો સાફ ઇનકાર કરી દીધો હતો, કારણ કે એમની જવાબદારીમાંથી એ છટકે છે. એટલે ન્યૂઝ પ્લાન્ટ કરાવવા એ અને મીડિયાને રમાડવું એને ફાવટ આવી ગઈ છે. પરંતુ એમના પોતાના 2 વિડીયો એ દુનિયાભરમાં ઠેકડી એની ઉડી છે એ પણ આપણે જાણીએ છીએ. અમિત શાહ એ એમના કહેવાતા ચાણક્ય, હું તો એમને ચાણક્ય ક્યારે કહેતો નથી, એમના ઓપરેટર છે, મોદીના ઈશારે કામ કરનાર છે અને મોદી વિદેશ યાત્રાઓ કર્યા કરે છે, વિદેશમાં ફર્યા કરે છે, ઇલકાબો મેળવ્યા કરે છે અને અહીંયા આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારો એના ઉપર અમિત શાહ એ પોતાની મક્તેદારી સ્થાપિત કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારો ઉપર. અને એમણે કયા ગરાઓને મુખ્યમંત્રી બનાવેલા છે મોદી શાહે, એટલે એ લોકો હવે એમની સામે અવાજ ઉઠાવશે એવા સંજોગો નિર્માણ થયા છે એવું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેવા માંડ્યા છે. એ લોકો જાહેરમાં અત્યારે પ્રગટપણે આવતા નથી, કારણ કે એમને એમ છે કે એમને એ જો જાહેરમાં બોલે તો એમની રાજકીય કારકિર્દી અને એમના ધંધાઓ એ બંધ થઈ જાય. એટલે એ રાહુલ ગાંધીને અથવા તો બીજા પત્રકાર મિત્રોને એ ખાનગીમાં જણાવે છે, જેથી એમની ઓળખ સ્થાપિત થાય નહીં. રાહુલ ગાંધી અનેક વાર કહી ચૂક્યા છે કે હવે તંત્રમાંથી જ મને માહિતી મળી રહી છે, એટલે સરકારી તંત્રમાંથી જ માહિતી મળી રહી છે, કારણ કે અધિકારીઓ પણ હવે કંટાળી ચૂક્યા છે આ મોદી શાહના ઈશારે કામ કરવાનું. એ એમને પણ હવે કઠી રહ્યું છે, કારણ કે આવતા દિવસોમાં જે કંઈ આંદોલનો થશે અને જે કંઈ પરિણામો ભોગવવાના આવશે, મોદી શાહ તો કદાચ હમ તો ઝોલા લેકે ચલ દેંગે મોદીના ડાયલોગ પ્રમાણે પણ ભોગવવાનું તો અધિકારી જે લોકો છે, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ, જે આપણે ત્યાં પરમેનન્ટ બ્યુરોક્રેસી છે, સરદાર સાહેબે એ પરમેનન્ટ બ્યુરોક્રેસીની જે પરિકલ્પના કરી હતી, જે એને સ્થાપના વખતે એમણે એને જે પ્રકારની બ્યુરોક્રેસીની અપેક્ષા કરી હતી, એ તમારામાંથી જેમને રસ હોય એમણે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટ વાંચી લેવાની જરૂર છે કે સરદાર સાહેબનું નામ લેનારાઓને કયા પ્રકારની બ્યુરોક્રેસી અપેક્ષિત સરદાર સાહેબને હતી અને એનો અમલ થાય છે કે નથી થતો, કે આ માત્ર બ્યુરોક્રેસીના એને ઘોડો કરીને એ લોકો પોતાના રાજકીય મનસૂબાઓ અને તાનાશાહી ચલાવી રહ્યા છે. એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. હવે મોદી શાહની મુઠ્ઠી ખુલી ગઈ છે, પણ રાહુલ ગાંધીનો પહેલો નિશાનો એ અમિત શાહ ઉપર છે અને અમિત શાહ પરનું નિશાન એ કદાચ રાજીનામામાં પરિણમે તો સ્વાભાવિક છે કે મોદીની શું હાલત થાય, કારણ કે અમિત શાહ આમ પણ મોદી અને અમિત શાહ વચ્ચે અંટસ પડ્યાની અથવા તો અંતર વધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. સંઘ પરિવારમાં પણ ઉહાપો છે, અસંતોષ છે. આરએસએસ ઇઝ નોટ હેપી. ભલે 2 મહિનાથી છાત્ર આંદોલન ચાલી રહ્યું હોય, પણ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકને છેવટે કંઈક નિવેદન કરવાનું સૂઝે છે, કારણ કે એમણે એમની નિષ્ઠાવંત સરકારને બચાવવી છે. પરંતુ જો એ બચાવી ન શકાય તો બળતું ઘર કૃષ્ણાર્પણ એવું પણ એ કરી શકે.
મોદીની જગ્યાએ બીજા કોઈ નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા, સંઘનિષ્ઠ નેતા એ પણ આવી શકે, પણ એ અમિત શાહ હોય એવું કંઈ જરૂરી નથી. અને મોદી નિવૃત્ત થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારનો કલહ જોવા મળશે અને જે બે ફાડમાં વહેંચાઈ જશે ત્યારે શું થશે એનો અણસાર પણ મોદી શાહને આવવા લાગ્યો છે. રાહુલ ગાંધી એ પલાઠી વાળીને હવે બેસવાના નથી. એમણે રસ્તા ઉપર આવીને આંદોલનનું નેતૃત્વ એ સ્વીકારવાનું, કારણ કે લોકસભામાં વિપક્ષના નેતા છે એટલે બધા વતી એ નેતૃત્વ કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં પણ એ મોદી શાહની આંખમાં કણાની જેમ ખૂંચવાના છે. અને એટલે જ બધો મારો રાહુલ ગાંધી ઉપર મોદી તરફથી છે, કોંગ્રેસ ઉપર મોદી તરફથી છે. કારણ કે જ્યાં સુધી રાહુલ ગાંધી એના નેતા છે ત્યાં સુધી મોદી માટે સંકટના દિવસો બહુ દૂર થવાના નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો.